આ કાળઝાળ ગરમીની અંદર આપણી આસપાસ રહેલ પશુ પક્ષી અને ફૂલ છોડ વૃક્ષનું જતન પણ એટલું જ રાખો જેટલું આપણો ઈશ્વર રાખે છે. આપણે તો બોલીને માગીને પણ લઈ શકીએ છીએ. આમની પાસે એવી ક્ષમતા કે માણસ જેવું છળકપટ તેમનામાં છે જ નહીં. આપણે કે આપણા પ્રિયજનો થોડી પણ ગરમી લાગે ત્યારે આઈસ્ક્રીમ, લસ્સી, શેરડીનો રસ કે ઠંડી છાશ પણ પી લઈએ છીએ. તો આ અબોલા પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા તો આપણે કરી જ શકીએ ને. ચાલો તો આજે જ નિયમ લો, આપણા ઘર ઓફિસની આસપાસ પાણીના કુંડાની વ્યવસ્થા જરૂર રાખો, જેથી કરીને પશુ પક્ષીઓને આટલી ગરમીમાં વધારે પડતું આમ તેમ ભટકવું ન પડે અને તેમની જરૂર પૂરતું પાણી તેમની નજીકમાં જ મળી રહે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.